ઘરને આંગણે દીકરી એટલે જેની વાણી, જેના વર્તન અને જેના વ્યવહારની અંદર મર્યાદા હોય, જેણે જાહેરની અંદર કેવું વસ્ત્ર પહેરાય અને કેટલા સુધીના શરીર ઢંકાય આવું વસ્ત્ર પહેરાય, ઘરને આંગણે આવેલા મહેમાનોનું કે વડીલોનું કેવું માન જળવાય, આવી એને ખબર પડતી હોય ને તો એમ કહેવાય કે મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. બાકી તમારે મારા ફોનની અંદર રિંગટોન હોય તો એને દીકરી આદર્શ દીકરી ન કહેવાય. અને બહુ એની એક ટૂંકીને એક નાનકડી દીકરી આદર્શ કોને કહેવાય, મારી એની વાત અહીંયા દીકરીઓ બેઠી છે ને એટલે કરવી છે. કે પિઠ્ઠલ પર કેરાળા બાજુમાં જ્યારે અંગ્રેજો ભારતની અંદર હતા ત્યારની એક વાત છે. અને ત્યારે 12 વર્ષની દીકરી પોતાની બહેનપણીઓની સાથે પાણી ભરીને બહાર આવતી હોય, નદીની બહાર આવતી હોય, ત્યારે એક અંગ્રેજ અધિકારીની નજર એની ઉપર પડે એટલે દીકરીનું બાવડું ઝાલે ને એમ કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એટલે દીકરી છે પોતાના માથા ઉપર 15 લીટર ભરેલી ગોળી છે એને નાખે, એને બારી કાઢે છે અને ઓલા અંગ્રેજ અધિકારીની માથા ઉપર મારે છે અને એ બેભાન કરી દે છે. એ દીકરી છે એ ઘરે આવે છે, એક ખૂણામાં બેસી બેસી રડે છે ને એને બાપુને એમ કહે છે, બાપુ હવે મારાથી નહીં જીવાય. એટલે એને બાપુ પૂછે છે, બેટા કેમ નહીં જીવાય? એટલે ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું છે, એને મારા હાથ પકડ્યો છે, એટલે તમે એમ કરો મારા શક પણ તમે નક્કી કરી નાખ્યા છે, એટલે તમે એને સંદેશો મોકલાવો. જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ એમ કરે કે આવે અને આ અંગ્રેજ અધિકારીનું માથું છે એ ધડથી અલગ કરી નાખે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે. અને જો આ ન હોય ને તો મને એને કહો ઝેર કટોરો આપીને મને પાઈ દે, મારાથી જીવાય નહીં, કારણ કે કોઈ પર પુરુષે મારો સ્પર્શ કર્યો છે. અને ઇતિહાસ સાક્ષી છે કે એ 17 વર્ષનો નાનકો જેની સાથે સગપણ થયા હતા એ દીકરો આવે છે, એ અંગ્રેજ અધિકારીને મારે છે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે છે અને પછી આ દીકરીને ઓઢાડે છે. મારે તમને એ કહેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પર પુરુષ મારો હાથ પકડે તો મારાથી જીવાય નહીં. આજે આપણે આંગણે 22 વર્ષની દીકરીઓ હોય એ ન ખબર પડે? ન પડે? એને ખબર પડે, પણ પપ્પાની કેપેસિટી એને ઝુડિયોમાંથી કપડાં લઈ દે ને એટલી હોય અને બેનને ઝારા બ્રાન્ડના પહેરવા હોય. પપ્પાની કેપેસિટી વિવો મોબાઈલ લઈ દે ને એવી હોય, પણ બેનને એપલ જોતો હોય. ત્યારે મારે દીકરીઓને એ કેવું છે કે બેટા આ પાણીની બોટલ હોય, આ છાશની બોટલ હોય, દૂધની બોટલ હોય, ઘીની બોટલ હોય કે અંદર સોનું ભર્યું હોય, બોટલ એક જ હરખી છે, બોટલની ઉપર કવર લાગી જાય ને ખબર નથી પડવાની, પણ પાણીની બોટલ છે ને એ 5 રૂપિયામાં ખપે સાહેબ. અને સોનાની ભરેલી બોટલ છે ને આની અંદર સોનું ભર્યું હોય ને તમે ચેન નાખી દો ને ભરો ને તો એ 5 લાખ રૂપિયામાં ખપે. તમારી કિંમત 5 રૂપિયાની નથી. એટલે જાત સોંપો, તમારું જીવ કોઈ પણ વ્યક્તિના હાથમાં સોંપો તો એવા જ વ્યક્તિને સોંપજો જે તમારી કદર કરી શકે. બાકી 2 કે 5 મહિનાની અંદર તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય ને જીવન જીવવાના અભરખા તમને જાગે તો એ ખરેખર જીવન નથી. તમને 22 વર્ષ સુધી જેણે આંગણે હાંચવા છે એનાથી તમને પ્રેમ નથી, ભલે મને 2 મહિનામાં કોઈની યાર હું પ્રેમ થઈ જાય. આદર્શ દીકરી બેટા એવા બનજો કે બાપને આંગણે કોઈ નામ હું ઊંચું લઈને જાય. દીકરીઓને તમારી પાસે કહેવાના કેટલાય ઉદાહરણો છે, પણ આ એક જ ઉદાહરણ મારે તમને કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડે ને તો તમારે મારે આંગણે 22 વર્ષની છે ને એને ખબર પડે. અને એના પછી મારે કેવું છે કે દીકરો કેવો હોય, રાતે 12 વાગે ગથડિયા ખાતો ખાતો આવે એવો, પાનના ગલ્લે જઈને પિચકારીઓ મારે એવો, બેન દીકરી નીકળી હોય કોઈ પણ પારકી કે જાણીતી તો એની ઉપર સિસોટી વગાડે એવો, આવો દીકરો ન હોય. એ દીકરી કરતા 2 દોરાવા વધે ને એવો દીકરો હોય. અને જે લોકોને માતાઓને એમ થતું હોય કે હવે મારે એક દીકરે ઘણું, તો મારે એને એવું કેવું છે કે બીજી દીકરીનો જો જન્મ આપવાની તાકાત હોય ને તો એ આપજો. એટલા માટે કે જેથી 22-25 વર્ષનો થાય ને એમ કહે કે માં હવે તને મારી પત્નીને નથી ભળતું, તેથી દીકરી એવું કહે કે માતા તું ચિંતા ન કરતી, હું જીવું છું ને ત્યાં સુધી તને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દો. અને કન્યા કેળવણીની જરૂર હવે નથી રહી, કારણ કે દીકરીઓ હવે એટલું સમજે છે હવે કુમારોને કેળવણ, કોણ એનો મિત્ર છે, કેમ મોડો આવે છે, ફોનમાં કોની યારે વાત કરે છે, આ બધું એક માતા તરીકે હંમેશા સજાગ રહ્યો. એટલા માટે કે 12-15 વર્ષની ઉંમરે એ જો વ્યસનમાં ક્યાંય વયો જાય ને ખબર નહીં પડે કે ક્યાં વયો ગયો, ક્યારે વયો ગયો. અને બાપરે અને માને મારે બેયની એટલી વિનંતી છે કે જો સંતાનોના ચપ્પલ તમારા ને એના એક સાઈઝના થઈ જાય ને, એ તમારા ચપ્પલ પહેરતા થઈ જાય ને એક માપ આવી જાય ને તેથી મા બાપ મટી જાજો ને એના મિત્ર બની જાજો. કારણ કે મિત્રના ભાવથી તમે એને કંઈ પણ કહેશો ને તો એ વ્યક્તિને તમને સામે કંઈક હળવા થવાનું મન થાય. બાકી આપણો દીકરો 15 સિગારેટ ફૂઈ જતો હશે ને તો આપણને ખબર નહીં પડે, કારણ કે સાંજે આવે ત્યારે આપણે હોઈ ગયા હોય, એ પછીથી આવે. એટલે સંતાનોની અંદર જેમ તમે દીકરીને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે બહાર ન નીકળાય, તો દીકરાને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે ઘર ભેગું આવવું જ પડે. અને આ બધા દાદા બેઠા છે ને બધાને એના દીકરાને હાજરે 7 વાગે ઝાલરનું ટાણું થાય ને એટલે તમારે મારે આવી જવું પડતું હતું ઘરની અંદર. આપણે મોડા આવીએ ને તો આપણે ઘરની બહાર બેહવું પડતું હતું ઉમરે. તો આવું તો આપણા સંતાનો છે ને એના ઉછેરની અંદર એક મા બાપ તરીકે આપણી એટલી ફરજ આવે છે
કે આવો દીકરીઓની જેટલી તમે સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો છો ને, દીકરાને આટલા જ સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો. અને બીજું કે આજે મા બાપ અને બેયને અહીંયા બેસણા છે અને મા ઉમિયાને આપણે કાયમી માટે આહવાન કરીએ છીએ. એટલે મારે એ કેવું છે કે ઘરની અંદર મા કેવી હોય. રાવણના પિતા હતા ને એ ઋષિ હતા, છતાંય માતા રાક્ષસી હતી ને, એટલે એમના જન્મ એના કુળ છે ને એ રાક્ષસની, પોતે રાક્ષસ બન્યો. પ્રહલાદના માતા કયાધુ રાક્ષસ કુળની અંદર હતા, છતાં એણે ભગવાનનું ભજન કર્યું ને એટલે પ્રહલાદ ભક્ત, વિષ્ણુનો ભક્ત થયો. માતાના ઉદરની અંદર તાકાત છે કે એને શું બનાવવું. તમારો ને મારો જન્મ માતાના ઉદરની અંદર રમીને થયો છે. આપણે માતાને કેટલાય પેટમાં પાટા માર્યા છે, બહાર આવી ગયા ને હવે સાહેબ આપણી ફરજ બને કે માને ક્યાંય લાત ન લાગે. કારણ કે ભગવાનને પૂછો ને, લક્ષ્મણ જ્યારે લંકા જીતી ગયા ને ત્યારે લક્ષ્મણે એવું કીધું પ્રભુ શ્રી રામને કે હવે રોકાઈ જાય, અહીંયા બહુ સરસ મજાની લંકા છે સોનાની, આ રાજ્ય કરીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામે એવું કહે છે કે નહીં, માતા અને માતૃભૂમિના જે ખોળાની અંદર આનંદ છે ને એવો વિશ્વના ક્યાંય કોઈ સ્વર્ગની અંદર આનંદ નથી. અને મા એટલે ઘરનું એવું પાત્ર સાહેબ કે એક વખત એ જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી એની કદર ન થાય ને આપણે એને એવું કહી દઈએ કે માતાને ખબર નથી પડતી, તું બોલમાં, તું ક્યાં ભણેલી છો. પણ સાહેબ એ એટલા માટે નથી ભણી કે એના જીવનની અંદર જવાબદારીઓને બહુ નાનપણથી ઉઠાવી લીધી છે. અહીંયા બેઠેલા કેટલા એવા છે કે પોતે 10 વર્ષના હતા ને તેને રોટલા બનાવતા આવડી ગયું. હાથ ઊંચો કરજો. આવડી ગયું હતું, લગભગ આવડી ગયું હતું. અત્યારે કઈ 10 વર્ષની દીકરીને રોટલા બનાવતા આવડે છે? ક્યાંક આપણે એ ભૂલ કરીએ છો. પણ એ માએ નાનપણથી જવાબદારી ઉઠાવી હતી ને આપણે એના ઓપ્શનની અંદર એવું કહે છે કે માતાને ખબર નથી પડતી, માતાથી કઈ બોલાય નહીં. પણ એ મા એવી હતી ને કે એને સમય આપણને આપ્યો ને એટલે આપણે આજ જગની અંદર તમે વિશ્વ પ્રસિદ્ધ થઈ શક્યા છો. પણ માને ખબર પડતી હોય તમારો જન્મ છે ને થવા દે, તમારો જન્મ જ ન થવા દે ને, એ માને ખબર પડતી હોય તો. પણ મા એટલે ઘરને જોડતું પાત્ર. એમ કહેવાય કે મા ઘણાય વાગે ઘા તેથી યાદ આવે એક મા. અને માનો ફોટો જ્યારે દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય, પછી તમે સ્ટેટસમાં મૂકો કે મિસ યુ મા, તો એ આપણું જીવન નથી. એ મા જ્યાં સુધી જીવતી છે, એ બાપ જ્યાં સુધી જાગતો છે ને ત્યાં સુધી એના ખોળાની અંદર રમી લેવાનું હોય. સાહેબ વિશ્વના કોઈ પણ સંકટ હોય, તમે મારા ને બાપના ખોળામાં હુંજો અને મા માથામાં ઉપર હાથ ફેરવતી હોય તે સંકટ ભૂલાઈ જાય. હા કે ના? આવો એ ઘરની અંદર મારે દરેકને વિનંતી કરવી છે કે જો આપણા બાપને એવું કે બેટા આજે શીરો ખાવાનું મન થયું છે, એને સરસ મજાના ડ્રાયફ્રૂટ શેકી નાખીને એની અંદર શીરો બનાવી દેજો. એ આપણી જવાબદારીમાં આવે છે. અને ઘરની માં માથા ઉપરના ધોળા થઈ ગયા ને, તડકામાં ધોળા નથી થયા, એ આ જવાબદારીઓનો અનુભવ છે ને એના ધોળા થયા છે.